બધી બધી થાશો તો ચાંદનો હળિયો કાઢું છું. પાવડો છે રહી ગયો. હળિયો કાઢ્યામાં તો થાશી ગયો. તો નાસ્તો હજી આવ્યો નહીં. લાય અમે ઘણી વાર મસાલો ખાવા દે. બેટા કોણી એક તો અવાળામાં બધા કાઢ્યું હતું અને પછી કે હા કલાક તમારા આટલા થયા. હાય હાય ગોડભાઈ એ ભગવાન બાપા કંટાળ્યા બોલો. હાય હાય ફાટી ગયું તું કોઈ કણ. ઓવા ફાટી ગયું એટલે પછી કીધું બોધતો આવો. તે હું એ આવ્યો તો પણ ઓય રાયડો જોવા આવ્યો તો મસાલો લાવ્યો નતો. તે કીધું ગોડભાઈ જોડી જતો આવું મસાલો હોય તો ખાતો આવું. મગાય છે હમણાં ઘેર તો પેકેટ પડ્યું છે. ના મગાય હમણાં આવે. ઘેર તો પેકેટ છે પણ સારું ભૂલી ગયો. મગાય મસાલો પણ હમણાં આવે એટલે પછી કીધું આવું છે તાન. આટલો હતો અડધો ખાશું. મારે તો શું વધારે ખાવ 2 દોણા જ ખાવા છે કા તાને. બોલો બીજું કેવું ચાલે? બીજું શાંતિ છે હાલ તો. હા પણ મારા હાલ એક વાત કરવી હતી. શું વાત કરવી? કે આ મારા પેલી આ સોડીને છે હગું હોય. હા હોય ચકોઈને છે હગું હોય સારું જોખું. અમુક ભાઈ જો હું તમને કહું હા હગું તો છે પણ આપણા ચકુનું લીધેલું હોય છૂટું બરાબર. શું લીધેલું છે એ તો એટલે મારે હોમો છો છોકરાનું છૂટું લીધું હોય હા ને સુખી ઘરનો છો છોકરો હારો હોય તો આપણે ચકુની યાર હગું કરાવીએ. પણ હારું જોવો જો ભાઈ તારી છોડીએ મારી છોડી એમ નહીં કેવું. હું કહું છું તને આપણે છૂટું લીધું છે ને એવું કોઈને વાત નહીં કરવાની ને એમ કેવું છે. ગોડભાઈ એ વાત સાચી છે તમારી પણ હોમો કેવું છે આપણે હોમો છૂટું લીધેલું હોય ને એવું જ ખોળવું પડે યાર. જો હું તને કહી દઉં હું આ પોત પછી એ તો હું હાલવાના થયું તો તને હાલે બરાબર. પણ હોમાં એવી વાત નહીં કરવાની કે છૂટું લીધેલું છે છોકરો કુંવારો જ જોવો એમ કેવું છે. વાત સાચી છે પણ આપણે લેવાડો હગું એ કઈ નાખીએ ને બધું એ કરીએ બરોબર. પણ પાછળથી ખબર પડે કે સોરી પહેણેલી હતી છૂટું લીધેલું હતું તો એ દારા પાછો નવો ધજ્જો ના જાગે. અરે ધજ્જો જાગે પણ તો આપણો પેલા છોકરો કે ના અમારે એવું કોઈ સદ નહીં કે ચોય છોડીને કોઈ ચોય પહેણાઈ ચોય છૂટું એ રીતના ફરી સંબંધમાં જિંદગીમાં જુઠ્ઠું નહીં બોલવાનું. જે હોય ચોખ્ખું જ કહી દેવાનું કે ભાઈ છૂટું લીધેલું છે ને હું છૂટું લીધેલું અમારે જોવો છે. કાલ ઉઠીને યાર નવો નાટક તો છોડીને બીજી પર છૂટું ના લેવું પડે કયો પછી નહીં મેળાવે ના મેળાવે. હો હું શું છૂટું થયેલું હોય તો જોવું. એટલે છૂટાની શું વાત કરજો. મેં કીધું તો ખરા તને ના કીધું કે પોત પછી હાલવાનું થાય હું તને હાલે. પણ એવો ગોડો આ તો થોડો રમકડાનો વેપાર છે તે વેપાર કઈ નાખું પોત પછી લઈને કયો. હા આ તો સોળીનું નહીં કોઈ ના થાય તાનું લાવો થોડો નહીં મસાલો ના કરવો પછી મસાલો શું કરવા આલો છે ના ખવડાવ કોઈ નહીં પછી આવજો તાર કોક તારો તારી એમ માતા જોવા ખરેખર અમૃત બધ આવશે તાર પછી આખું ટ્રેક્ટર નું ડીઝલ બાળ્યું હતી. બોલો શું કરવાનું તને? હું કરે ઉપાડીને લાવું કયો? હું ઉપાડીને લાવું. બે તો આવી તમાકુ ના આવી દઈએ ના થોડું વધારે લસકામ નાખવું તો નાખો તો નાખ. ખાસી ગયા. હાય જો આવ તમે તો જોયેલા છે કાકા. મોનો ના મોનો તો અરે હા ઓળખ્યો ના પડી. આ ઓળખ્યા એટલે ગંજ બજારમાં તમે ભેગા થતા પૂરીઓ ખાતા હતા હમામાં. આ ગંજ બજારમાં તમે પોટલા ઉપાડતા હતા હું એવું બોલો કે નહીં રહ્યા. બેહો આવ જો પૂરીઓ ઠુકતા હતા નહીં કોઈ પહેલાંથી વાર તો બેહો. હે છે હજારે પૂરા પડે. હું જતો તો આમ લોકાન પૂરા નાખવાના હતા કે ઓવા તે ટ્રેક્ટર એ બાજ આવ્યું તે હું એ બાજ જતો તો હાલવા છે થોડા પૂરા. એવું છે બેહો કે તમે કીધું જાઉં મને ખબર તમે વાયરો છો. બેહો હા આવ આ કેવું ચાલે છે તે હાલ તો ઓ સાલા છે દયા છે ભગવાનની ભાઈ. એ વખત ખરેખર પણ રૂ પડતા હતા શરીર સારું નતું હો નહીં અને અત્યારે આળું બેઠા બાપા હું હતી બોડી બોડી એમ બધી લોહી જઈ શાપ જતી હે તમે થામ હાઉ તો લોહી જાય એમ હા બુડા તાર શું કરે કયો અમાર ભાઈ કોમ એવો કપાસો અમે હું આ બધું પડી મેલી પર આ છોકરું તમારું છે હે મારો છે ને એ પૈણાય છે નહીં પૈણાયો હે પૈણાય નહીં તે અપરક આરું એક હગું છે કરવું હોય તો લ્યો હાગુ કા હાગુ તો પૂછાય છે હગા હું નો તમારું નોમાળું બને જો અરે વાલજી યાર વાલજી વાલજી તો એ હેરે ભૂલી જતો વાલો વાલો કરતો તો એક એટલે
એ તો વાલજી હા. હગુ છોકરાને પૂછાય છે હમ. વાત ચાલે છે બધું ફાઇનલ ચાલે છે. જેવું છે હમ. એક જગ્યાએ બરાબર કીધું કોઈ ઉતાવળ જેવું હાલ છે એવું ને, છે. ના તો કરવું હોય તો ભાઈ એ પણ હાલ તો પૂછાય છે ને હગુ તો હાલ પછી ગળીએ પડી છો બસ વાત ના ખાઈ થાય હગું સારું છે હા હગું સારું છે એવું બરાબર શોખન સાથે હે ગમત છે તમારે માર ગમત છે સારું છે સોરીએ કુંવારી છે હમ. જમીને ઘણી છે બરોબર હમ. છોકરો નહીં પાતો ભાઈ નહીં એ સોરી એવું છે એમ? હા. તે બાપને તો ઘણું છે અને સોરી તો હમણાં ટ્રેનિંગ આલી આવી શક્યો હની લે આર્મીમાં જાય છે હા ટ્રેનિંગ આલવા દઈશ ખાલી અમે થોડું લેખિત બાકી છે કા ઓહો એટલું હશે પાસ અને લેખિતમાં તો 100% પાસ લ્યો એવું ભણેલી છે એમ? ડાયમંડ જેવી છે લ્યો એક ના એક છે એક ના એક આખું ઘર ભરાઈ જાય તમારે તો લ્યો ખરેખર હું કમ બોલો અમે બાર તો બોટું થાય એ બાપાને તો કેન્સર છે કે વધારે દાડા થઈ ગયું અહીં તો વીમો ઉતરેલું બધું તમારા છોકરા જ આપશે લ્યો એવું હા તે કશું હતું નહીં એમ કરો કે પેણી કોઈ એટલું બધું જાજુ છે નહીં હે? 4 છોડીઓ છે આમ 4 છોડીઓમાં આલી ચાર છોડીઓ ઈવા 4 છોડીઓ છે 3 અલ્યા. છોકરા છે બધું ગડબડ ઢગલો કર્યો છે પણ ચાર છોડીઓ હું હોય કયો હા, તો તે- એકને એક છોડી. એક ને એક હોય તો કશું હોતું નહીં વાત નાખો પછી મને નાખો. ફોન કરો પણ મારો નંબર પણ લેતા આવજો. હોભળો કે હમ. તમારે તો થોડું આમ પેલા એવા છો કે ત્યારું ભાગું હોભળો મને ખાલી 2-3 પકડાવો તો હું તો પાકો ખાઈ નાખું લ્યો હમ? તે કશું હોતું નહીં હું બધું તમારું ખૂટી લઉં છું તે તમે છે ને નક્કી કરીને વાત કહી નાખો અને મને ટેલિફોન કરો ટેલી- એટલે છે ને કરી તમે આ સીધા આવો ને અમે 2 જણા આવીએ ને તો જોઈ લઈએ ભાઈ છોડીને હા નંબર તો બોલો ખાલી નંબર ઓહો એ હું તો મોટો લાવ્યો છું અબ તો તમારા છોકરા નાનું કાઢો આવો કારું હા. ના લે બેટા આપો નંબર નાખી દેજો લખી દે ભાઈ નંબર મારી છોકરાને કોમથી તો 2 જણો આપે હું એ કાલ દાડા આજ સુન કાલ નહીં યાર આ બધું પાડી દેવાનું જીસીબી લાઈન પસ્તો હગું કરે પછી હવ એ ભાઈ પૈસા દેવા છે પસ્તો એટલે હું એ પછી આજ સુન કાલ નહીં છોકરો ને 2 જણો છોકરો નોકરી કરતો ચોકથી હા. લ્યો લ્યો તે કશું હતું નહીં ખાલી નંબર કરો બરાબર ટેલિફોન કરો શાણે તમારે કાલ કહો તો કાલ જોવા આવીએ તમે કયો તાને ફોન કરો વાત કરી મને ફોન કરો હો. ઘણું તમે ખરેખર ઘણા દાડે ભેગા થયા પણ મોટું કામ કરી આપ્યું. હો ભાઈ શું કહેતા બાપા કહેવામાં તો ભાઈબંધ જેવો નીકળ્યો તો જે ઘણા દાડે વર્ષો પછી ભેગો થયો તો કોમ જેવો લઈને આવ્યો યાર આયો ને અચાનક કોમ કેવું થઈ ગયું આ તો ભગવાનને કરવું હોય ભાઈ જોડીઓ તારી બંધાવી હોય પહેલાથી છોકરી તો પાછી કોક ટ્રેનિંગ કરે છે મતલબ કે શેઠ નોકરી લેવું થઈ રહી છે અને હું આ તો કરો છો 100% માર માનો પ્રતાપ દીવો પર વો પડશે દીવો બરોબર છે તો નોકરી છે મારતો કોઈ ઠેકો નહીં બેટા કાલ જતો રહું પણ તમારી બેન ફોન પા કશો વાંધો નહીં. દીવો પર દઉં દીવો પર દે એક ભજન ગઈકાલ વાજાય રામને સામરી લે પ્રભુને સામરી લે કોણ જાણે કલ કી ઓ મેરે રામ ખબર નહીં પડતી હે મૂરખ બાત કરે કલ કી હો મેરે રામ બાપા હા બેટા આખો દાર હું કાકા કરો છો? લે હું જાઉં છું સિવન ક્લાસ પેલી સોડીઓ આવીને ઊભી રહી છે મોડું થઈ ગયું આજ તો પણ તું ઘેરથી હડીને પાલતી હોય તો એ છોડીઓ બાપડી વાટ જોઈ રહે પણ બાપા ખેતરમાં જઈતી ખેતરમાંથી જઈને આવીને રોધ્યું ના નહીં ધોઈને હવે હેડીશું હાર અને જાન હોજુ પાછી ફટાફટ આવતી એ રહે તો વેળા હતી હું આવું હો પાલજી કાકા હા થોડી હાલો બાપા હું જઉં, હાર હો. કરતા હા વાંધો. ભાઈ શાંતિ? જંજ બોલ કોડા શું કરે છે એકલો આ થોડી સેવન ક્લાસમાં જઈ અને મેં કીધું હું હમણાં નાસ્તો બાસ્તો કરી અને જઉં ખેતરોમાંથી પેલો ભૂંડ આવ્યો હોય તો જોતો આવું બરાબર ગુણ તો આવે જ કલ્યા હા આ તળાવ બાજુમાં ખરું કે ઓ હા તે હોપડ કે હવ આ સોડી સીવન ક્લાસમાં મોકલી છે તે સો ઓળ પાડી દે કે પડે એવું નહીં છોડીને ભાઈ ખરા ને હગું તો કરવું છે જો ખારું હોય ને કહું તો કરવું છે ચોક અસર અલ્યા ગમે જ. અત્યારે તો હગો કેટલો એ છે તૂટી ગયેલો હોય કરી દેવાનું હોય ઈ પણ તાને. તૂટી ગયેલો એ નહીં કરવાનું હગું ખરા ને છોકરો કુંવારો હોય ને એવી જગ્યાએ કરવાનું થાય અને સારું કરવાનું છે હાલે. હું આના પોત પછી ખરસવાના થાય ને તો ખર્ચી નાખવાના વાત સાચી છે હાલવાના ગોડા. થાય ને હાલ દેવાના પણ આમાં હું હોય ને એવું જ મળે યાર આમાં આવું હોગું છો કારણ કે શેમ આવું ના મળે છોડીને હમ કુંવારો છોકરો મરે લે અત્યારે તો ઘણો મળે લે હું તને 25,000 રૂપિયા આલું બને પછી કીધો 50 કીધો બોલજો મારો છોકરો છે કાઠું કોમ છે લે કરી આલું કાઠું પણ આપણે કરવાનું છે કુંવારા છોકરા ને કુંવારા છોકરા જ કરવું છે કે હા કુંવારા છોકરા ને જ કરવાનું છે હું આ પૈસા કહું છું ગોડા. આવું થાય તો થાય ખરેખર માતા જો કદી જૂઠું નહીં બોલતો કોઈ ના આગળ બરોબર હા પણ તારી સોળી દખ તારા દખ જો જૂઠું બોલીને હા તું તાર મને કીધા છે એટલા જ દેજે લે બસ
તું કે ખાલી મારો છોકરો લે હા તું કે હું એટલા હાલવા તૈયાર છું ભાઈ અરે, સોળી ટના ટન રાખવા જો સોળીમાં જરા ખોમી નહીં આપવા દો હા પહેરેલી સેવી લાગવી ના જોજો તમારે વાત ના કરવાની ના, હું તો એ ના વાત કરું. નહીં કરું. હું ના કરું ભાઈ હા અને આ તો મારા- તારા માટે આ શોગન કાઢી ને એ ઉપર મારતો છે ભોગવવું પડશે તો એ કે હું તને હું તો કહું છું જે હાલવાના તોય ને હું તારા લોકડો લાવે તને જે હાલવાના થાય હું તને આલે પણ હગવા પા આ રીતના કરવાનું તો કોઈની જોવાની ના થવી જોઈએ ને કુંવારો છોકરો જોવો કુવારો ટના હા. ટન આમ ફોબડી આમ ઢીલી નહીં આપણે તો નબળી પડી થશે છે બે હા પેલો તો આમ કાંડા જેવું જો હોય તો તમે જોજો બરાબર હા, લે, એકદમ તો પહેણેલો હોય ને તો નહીં મેળાવે ચોખ્ખી વાત પહેરેલો નહીં હા. કુવારો જ યાર ભાઈ હા વનર લે હેડ હું જાઉં હા બનવાનો રહે. હા લે હેડ તાન હાર તો વગર? હા હું તને ફોન કર્યો બરોબર મારે તો આટલી ચિંતા જ આટલી તો બીજી મારે કોઈ ચિંતા નહીં હરી આપણે તો માળા લઈને. કાલ પમદાર સેટિંગ થાય તો લઈને આવી જઉં મહેમાન તાર કાલે જાય હા રે કાલે જાય હાઉ થોડી મત ના જોવું પડે એવું જ નહીં કશું વાંધો નહીં હા, હા. ભાઈ ભાઈ વાલજીને વાત કરી તો વાલજી ગમે તે ચોક સોકટું ફિટ કરશે મને વિશ્વાસ છે વાલજી ઉપર એવું છે સારું ને. ગોડાજી હા. આયા ને બે હા હમણાં બોધતો તો પોગટ પણ ચાવડી બેસી છે ચાવડી આ તો કુવા જેવો મોસો છે ને બટ તૂટી ભર છે બધું ડાગ હખાવ્યો હતો તોય ટાઈટ કરીએ કે છોકરું હારીએ છે હે છોકરું હારીએ છે છોકરું આવી છે હા હા છોકરું આવી છે છોકરું તો સારું જ પાછું હારું આમ રોગ શું છે તે કબ નાટક કરે નોકરી કરે છે ને આવો મજામાં પાણી લેતે પાણી લાવ બાપા આજે સોડી છે હા જોજે કેવો છે રૂપ નો અંબાર હે સોરી તો વાલ કાકા કમ્પ્લીટ છે ટકોરા જેવી હા ટકોરા જેવી તાન તને હું ગોઠવો બરોબર છે કે તને તો ગમી કે હવ બસતા એટલે હે હું એમ કહું છું કે તમે બધી વાત તો કરી દીધી છે પાછી અરે આ વાત તો કોડાલાલ ભૂકાસું પોસું તો મેળવું દઈ હા છોકરું મને સારું બેઠું બાપરી. મગજમાં તમે સોડી છોકરાને ગમી જઈ લ્યો હા. આપતા વેશ પહેલી નજરમાં આજે તેના કરશો હું મારા ઉપર મૂકી દઉં બરોબર હા તને એક વખત ખાલી વાત કરાઈ જઈએ હા વ્યવહાર જે થતો એ કરવો હા ગોડાલાલ હા આ પાછું આ છોકરું જાય છે હા કંડક્ટર માં જાય છે એવું છે ભરતી મારી હતી હમણાં ત્યાં મળે તો લુગડો ના ના બરાબર સારું નોકરી તો કરવી જ પડે એક ટિકિટ વધારે કાપી નાખી કા ડ્રાઈવર આ ભૂલી ગયો ડ્રાઈવર માં જો ઓહ. હા ભૂલી ગયો ST કંડક્ટર સડી ગયું હોય મને મગજ માં હો એસટી ડ્રાઈવર વાત કરી લઈએ પૂછપરછ કરી હબરી ભાઈ તું મોય જા અને તું વાતચીત કરતા હોય બરોબર તને તો ગમી શકા મને તો ગમત છે તું એ પૂછી લેજે કે હું ગમું છું કે નહીં ગમતા ગમી તો છીએ એટલે હા આપણે શું કમ છીએ હું બધું દોરાયું તો એટલે તાન હો આમાં મારું કેવું છે કે ના હોય ને તો તમે ઘણી વાર બેહો તો હું પેલો પેલા છોકરાને મોકલું તે કોક ખાવાનું બનાવરાવું ના 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 જો કંપલ ના આ તું તૈયાર મગાવું પણ જોઈને જતા રહીએ પછી એવું ના થવું જો ખાધા વગર એટલે એવું ના થાય તો તું છે હા. આપણે જે વાતચીત થઈ છે ને એ કમ્પ્લીટ રાખજો બરોબર પૈસા નહીં ને હા ઓનલાઈન કરજો હું તો મોબાઈલ જ એવો રાખું છું એ તો હતો નહીં કોઈ પાણોને ખબર નહીં કોઈને ખબર નહીં પણ બધો આવ્યો કાળું છે તમે કેવું ગમ્યું કે નહીં પછી મારા કાકા હું વાત કરું ખરેખર આ રૂપનો કટકો છે હે? તાન આમ મારું મોઢું જોવા કાળું મેશ ને રે દોડી ધપ આ તો નસીબ કહેવાય તે મને ઈને ગમાડ્યો કોમ્પાઉન્ડમાં તો ઢસું પૂછું એ જ હતું કે તારું મોઢું ઈ ગભ્યા નહીં મમ્મી તો કીધું પાછું હે? કીધું એસટી માં લાગ્યો છું ને ડ્રાઈવર છું ને બરાબર તાને બરાબર લે ગમે તે કરો અમે તમારા હાથમાં છે કશો વાંધો નહીં મારા હાથમાં છે ને હા. એટલે તું એ મારા હાથમાં નહીં રે રે હાથમાં બરોબર હા. હવે ચિંતા કરે નહીં તારું પાકું 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 બરોબર હા હેડો હા, લે. હેડજો લે. નંબર તો હા. ના હોય તો બધું ખાવાનું તો ના તમે ગોડાલાલ ના આ તો પેલી પાસે ના, આવજો હો. હા હા અને પછી બધો આવે ને એટલે પછી મને સમાચાર આપજો પાછા. હા હા? આપણે સારું છે પેલું બરોબર હા ડફલી નાખી જઈએ એટલે એમાં હું કહી નાખું છું. હા આવજો તમે આવજો ધોકા ખાઈ દો રાજ કરો ખાઈ દો તાણા હો હાય કંટાળ્યો કાઢી કાઢીને ચકલો પકલો કે મોમાં મારી પદ્માને કેજો મારા દાદા કરીને
અધૂરી રહી મારી પ્રીતડી મણરાજ. હા તાને હો બાપા આપની કોથળી છે. તાને આ તો હારું દોર્યા હાથ ચૂકલો તો કર્યો જ ના હા પછી ઓય આ પેલા કર્યું કે તમે એવું કર્યું બધી સફા છોડો. છોકરા પૂછતો કરો બાપા કર્યા રૂપ નો અંબાર કવતો રૂપ નો કટકો કવતોય અંબો એક નંબર. હું તો કાળો મેચ ભટા જેવો છું ને તો ફુલેવર જેવી દોડી ધપ તાને એક નંબર આવે એક નંબર. ભાઈ નોકરી કરવા છે તૈયારીઓ ભક્તિ ગણતી હોય એટલે બાપા ફોટો બતાવ કે ફોટો ફોટો તો એ તો ફોનમાં હમણાં બતાવો બતાવ રાતી દેખાય તો સારું તે અને ભાઈ કી તમે બધા તોબુ કરાયું બે ત્રણ પછી સમજ જેવો બાગામાં જા લેડ અત્યારે બે હજાર તો અત્યારે લઈ જાય. ઘેર છોકરો ખાવાનું લઈ જાય. હાય હાય આ કોદરી જેટલી થઈ છે અલી પણ અમો હાથમાં. નેકડી જા રાગ રાગી શાંતિ રાખ હું એકલી જે હે તાણ અમો લેબુ ખાતા આ હોય તો. સુધી માર બાપો ને બે હતા હું લેબુ કહે છે અમે જ લેબુ જેવું જીવતા લ્યો બાપુ તાને. બેઠા તે હું આ તો આવું ગધાડા જેવા તો કરો તમે તો હા, મગજ જ નહીં અમો લો તું હાઈન તાને શાંતિ જ થઈ છે ખરેખર એવું લાગે છે કે અમે ગમે તે પણ અમે સંસારમાં હું જીવતો હોય એવું અમે લાગે છે એ તો એવું જ હોય બૈરો ના હોય તાને. તો એવું બધું કૂતરું આવી જોજે હોડ આ જોજે ઓય. ઘરમાં પે હાલા કૂતરું નહીં બાપુ બાપુ ઓય ઓય શું છે બાપા કોમ હતું બોલો એટલે કાકા ગામમાં તો એકલો પહેરેલો છે બીજા કોઈ બહેરો જ નહીં હોય. વાત હાશી બાપા પણ આ માથામાં પેલી કોદરી હતી ને એ કાઢતી હતી ભાઈ તે હવાર પડીને કોદરી કાઢવાનું ચાલુ થાય છે તે રાત સુધી તમારે કોદરીઓ જ નહીં જતી હમુદી એમ કહું છું હું. થોડો તો કોમ કરો થોડો ટેકો કર કે આવું કોમ કરે છે પહેણાય તો મારું આખો બાપા બગડી નહીં ગયો. પાણી વારવું હેડો શકન વારવું કયો પાણી આખો બગડી જાય યાર તમે પગરી નહીં જેવું આનો પણ નવી નવા બાપા હાલ એને કે થોડું છે ને હરખું છે ને સામે લાવું સાથી સામે લાય એમ તો એની તો ભૂલ નહીં ભાગજે. પણ તારી ભૂલ છે તારી ભૂલ છે ઓય. તારી ભૂલ છે મારે નહીં સુધર્યું. બાપુ છે આવું કરું તમને બાપો એ તો એમ કહેતા હતા કે ત્યો હેતરમાં જવાનું હતું પાણી વરતું હતું તે કી ઘેર બે હીર્યો ઇન્તી હેતમ જેવો હતો તમને મેં છે કીધું માર જઈએ. માર કરું આખો દાડો. મારતા નહીં એ તો ગોડી લાડ કરે છે માર બાપા તો હું એટલો વાલો તને ખબર આ બધી ખબર આ મેરન સાહેબ સામે લે પેલું લેન ખોડા હા હા માનો બેટા રાતે પાડા દોડ્યા છે બે મગજે પાપો તોડી નાખી અને પાછી સરખું પાછું બોધવાને પાછું લાવ્યો નહીં પણ તું મોટર ચાલુ કરે તો વળી ઓ આગળ હજી લગન તો એ હોતા છે અરે આ પૂછું હા પાઇપ કોણી છે રાતે તો બેટા હા પૈસા જોશી 20,000 લાય હા મારા હાલવાસી જગ્યાએ બરોબર હા 20,000 પૈસા હાલના હાલ કર્યા અરે પણ વાલજી યાર હું હસબન્ડ ના છો તમને 20,000 રૂપિયા કરી આપણ તમે મી તમને જે કીધા હતા પૈસા હા, એ તો મી તમને આલ દીધા એના ઉપર 5,000 રૂપિયા મી તમને આલ્યા પણ મારા પૈસા જોબ હું બોલીને આવ્યો છું એક જગ્યાએ બરોબર હા મારા હાલવા પડી તું બોલીને આવ્યા પણ યાર મારા પણ હોવા તો જોયું કેમ કેવું છે તો- હું ઘડી ઘડી ચોથી લાઈને આલું કે હળો પછી તમે જ કહેજો ગોડા હા પછી કેતો નહીં બરોબર હું ના કહેતો પછી ઉડીશી લ્યા જો પછી જો વા તો ઉડી નાખી પછી લીક થઈને તો મને કોઈ કેતો નહીં અલ્યા પણ યાર વાતો લીક અમે તમે આવું કરશો નહીં યાર પણ મી તમને ના લેવા તો તઈ કયો યાર હું એ જે ના બોલ્યા તે ભાઈ. પૈસા આલ્યા તો કે નહીં આલ્યા કયો હળો કશો વાંધો નહીં હેડો હા હા કા બોલો બોલ 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 આમાં બોલ. જે વાત દબાયેલી છે જો મારી એ ખુલ્લા તો મને કોઈ કેતું નહીં ના 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 અમુક કેમ કે મારા આબરૂ જાય છે 20,000 પેલી ગાયોમાં પૂળા મોર્યા છે બોલે તો 20,000 રૂપિયા આવવાના ચાલુ છે થાય. મારી વાત સાંભળ હા મારી વાત તમે પેલા સાંભળો હે. હું તમને ખરા ને આલ્યા છે પૈસા બોલ્યા છે પૈસા હમ. આલિયા દીધા છે હમ. અને હું આલું છું પૈસા પણ હાલ માર પાસે નહીં હોતું ડેરીમાં લાવી અને થોડા ઘણા હું આવીને ઘેર આવીને તમને આલી દઉં પણ મહેરબાની કરીને અને આવું કરશો ને તમે તો પોકાડજો બરોબર હું પોકાળું છું પણ તમે વાતો ખોલવાનું ના કે હા એટલે એ તો ખુલી જ હોય પછી ના ના ખોલવી તો યાર તે પછી પોકવા જોઉં તાર હા તો હું પછી, પોકાળી દઉં પણ હું પોકાળી દઉં હા હા રેડો બરોબર છે કે એ તો હું પોકાળું તો હા
ઊંઘ ના આવી જા પાછી જાગતા રહેજો હો કાકા? હા. મને મારા બેટા એક વે કર્યો તો મારા હું કરો મારું તો મોઢા મેળવા પૈસા નહીં અને પેલું ભેંસનું દૂધ ભરાઈને કાઢ્યું ને વળી પાછા 15-20 હજાર રૂપિયા લાલવા પડશે. એમાં ગભરાઈ ના જવાનું હોય કોડી તાવ આવે એમાં તો ચોખ્ખા કેવું શરીર થઈ ગયું છે હમુંડું ને માથું સડી તું વસ્તી થોડું માથું નહીં ઉતરતું મને. પણ ના પારું શું કે તરકાની મત મત કરે ને થાય એટલું કોમ કર કે હું કા જફા કરીશ કે આ મુંડા હાથ સેવા થઈ જાય તો જે લોહી જ નહીં તારો ઓ બાપા ઊંઘ વાંધો નહીં, હું કહો ને તો થોડા આવરા ફરો પણ તમે હાલ લે મારા શું જોવું છે લે હાલ દવા બાટલી છે ગોળીઓ છે અને 2 દવા ભૂસા પેટે છે બીજી બધી જમ્યા પછી છે 2 ટાઈમ હો બસ શું હતો નહીં બાપા હેડો અને કે ખાજે પાછા આખા લૂઝ થઈ જાય છે યાર ને એની વાત મોહમુદી એટલે આ ઉધરોની બાટલી છે ના દવા હેડ હું પાણી લાવું પાણી હાલ છે કોક ભરાતી ઉપર ના જોયું હા આપણા બધા જોયું શ્યામ તો મો દાદા બદવા એવું લાગે તો ઉલટીઓનું ઉબકા વળું એટલે ઓ હારું બાપા લાઈટ બિલ વાળવા એ આવો બુધાલાલ હોવો આપણું બુધાલાલ આ કાળુજી બોલો લાઈટ બિલ છે હા, બીજું કશું નહીં હગા હા એક કોમ માટે આવ્યું, બરોબર બોલો કે ખાલી સહી કરવાની છે મારે એમને તો સહી ના થાય રાવારી એમને ઓળખ્યા વગર સહી સીધી પણ કરે હા, હું કહું આપણો ઓળખ્યા વગર સહી થતી હોય યાર એ આ તમારે લાયક ઓ વાહ એ પેલા જોઈ લેવાનું નામ હતું, બરોબર નામ લખેલું છે મારા અંગત લગન થયેલો છે, બરોબર છૂટું આલેલું છે હા છૂટું આલ્યું છે મારા ત્યાં જે કાગળિયો છે કે એમાં નામ ખાલી કેન્સલ જ કરવાનું છે, રદ કરવાનું છે એટલે સહી કરવાની છે, બરોબર એટલું એટલે કરાઈ દો. ખાતામાંથી? હા ખાતામાં કઈ સહી બાદ અંદર રક્ત પેલી કરવાની છે નોમ કઢાવવાનું નોમ છે કઢાવવાનું છે. એટલે સહી માગન બાપા આગળ હા, એટલે આ- એ તો સહી બધું થશે કાગળિયો બધો ખાતું અલગ થયો પણ તમે એવું કીધું કે આને છૂટવા લેલું છે મારા અંગાત લગ્ન કર્યો હતો પણ મારે એક જો મોરી એક મેટર થઈ જશે એટલે એ મારે છૂટું આલેલું છે એટલે છૂટું આલેલી બહેલું છે રે અમારે હાલી છે છૂટું ચાલ્યું છે ને આ હાર્યું પણ નોમ મોય બોલે છે હા ભાઈ હું ગપ્પો મારતા અરે છો આગા અહીંયા નોમ બોલે તો કઈ સહી કરવાની છે અમારે મારે તમારા કઈ ઝઘડો કરવા નહીં, બરોબર કઈ સહી કરાઈ દો ને હું જતો રહું છૂટું છે માલી હે છૂટું છે માલી તો એટલે એમ હું કહું કયો કયો કણ ડખલો હતો મારવા બોલ હું છૂટું આલ્યું છે અરે યાર મારો તો કુવારો છોકરો પેલા હે? વાલીજી ને ભાઈ કુવારો છોકરો પહેણાયો છે મારા કુવારો હતો પહેણે હું બાપે ઓછો થયો હા બધું એટલે લ્યો ને જેવો એ બધું આમ ઓળખા પટાઈ છે રે ગયું તમને? હા મને તો ઓળખા જ કે ઉઠાડો તો હમણાં તો બેટા ચલે ઉભી રહેજે ભાવ ભાવમાં ઉભી થા આ કોણ છે ઓળખું છે ઓળખો છો ઓળખું છે લે હે હા કોણ જો સહી ચાલે? કરજો જો હા, મારા સહી સભા તો- થાય હે? એ આગા આવ કર્યું પણ બાપો કાસા ને કાસા ખાઈ જાય તમને ખબર પણ મારું નહીં તો કોમ યાર ઊભું રહ્યું કા ચોખવટ થાય યાર કયો અમે ઓળખું છે ને ઓળખું છે ને? ઓળખું છે? મને પેલા એવું નંગાત લગન કરેલો તો હતો. તારી તો પછી ખરેખર તમારા છોકરા ઘર કાઢતા છે હા મારું તો કાઢ્યું છે પણ તમારું કાઢશે એમાં ન કાઢવા આવ્યું છું કાગળિયામાંથી લેટલું શાકા કશું નહીં થાય શેડા કાઢ્યા હું બાગા થઈ બોલાય હા તારા હારામ બોલાય ફોન કર કરું આપણો ગમે તે થાય હું તો સહી કરે આગળ નહીં જાઉં આમ બીજો કાગળ લાવવો પડશે મારે એના માટે તે તને લઈને આવો બરોબર? સહીઓ કરી દઉં હા મને તો ભૂલ થઈ જાય રી સડી જાય એટલે બાયડી તને તને શરમ ના આવે તારા મન કે આમ ઊભી થા આમ ઊભી થા તું બેહીને ઊભી થા હેડ આ દવા બવા રૂપિયા 300 રૂપિયા બગાડ્યા પેલા તું પહેનેલી હતી તો તારા જૂઠું જેમ બોલી તાર ઘરે ફોન આવું છું બાપા હા આમાં તો ટેપો ટાળે છે હું આખો લે કેટલી વખત આકાવાનું ગમો હોય કે ના હોય મારી આબરૂ યાર કોક પણ હું તારું કીધો છો મને તાર ઊંધી એમ હતું કે તમને બધાને ખબર હે પણ કશું કામલા તું કામ થોડું ખબર ના પડે હું થઈ ગયો હારો આયા તે મોટી કોપ થઈ ગઈ અરે બાપા એવું ના બોલાય આપણે શાંતિ રાખો કે થોડી તો એ બનાવવાની ધંધા ચાલ્યા છે બધો ને લે છે ગોળો અરે આમલા કહું છું મજો છે ગોળો તારો હું સા પણ સીધી રીતે વાત કરો કે સીધી રીતે વાત કરવાની હોય ઉડ્યા ને ઉડ્યા છો પહેરેલી છે નહીં પહેરેલી પહેરેલી નહીં શું કામ પહેરેલી ઓય પહેરાઈ છે ને આ બાયડી હોય હાસો બોલી જા જે હોય બાપા પેલા મને પરણાઈ હતી ને એરા હોય કણ આયા હતા
તારે શું કહેવાના આવો છે મેં બધું? નહોતું કીધું બાપા મને અને હીરો ઓછ કુટાવા એવું કરવા આવ્યો હતો શીખ પર કોક સહીઓ કરાવવા આવ્યા હતા પણ મને એવું લાગતું હતું કોણ ખબર હે, તમે ઓન નતું કીધું બાપા. એવું નહીં કીધેલું તું શું તારા ફોન કોડ હતો આ બધું બાપા માર તો ઊંધું ગાલ્યા વખત આવ્યું. મારા પર રહેવાનું ચીજ છે કે જોયા એ ખેલ કર્યા વગર લઈ દેવાનું કરો. તો આ બાપા મારા પહેરેલી હોય કે કુંવારી હોય મારા એ રાખવાની છે ને મારા સાચી છે. જોવો ચોખ્ખું કહું છું તમારે જે કૂટવું હોય કૂટો અમારા તારીએ સાચી એટલી આપણે અને જે થવાનું હતું થઈ ગયું મેલો ચાલામાં બધી જફા કર્યા વગર એમ કેવું છે જમાઈને ગમે છે ને તમે એવું જફા કરો છો બધું મારા ચાલશે જે છે એટલે પણ આબરૂ કાઢે છે રે ઓ મારી. ચટી, આબરૂ જોવા દે નથી. મોરભાઈને બોલાવ્યો છે. હા ખા બેહો તમે હાલ. પણ મોરવાઈને સોપટ કર્યા વગર પછી બધું થઈ જાય. મોરવાઈને બધી બેહો. ચોખવટ કરેલી જ છે ઈવન ના ના બેહો તમે હાલે બેહો. બોલાવો તો બેહો ને બોલાયા સાંભળજો બેહો. બધી સમજાવવાની યાર વાતો પણ તમારે કહેવું હતું છૂટું હતું. આમાં તારી મારા છે મોટા છોકરાને હું બતાવવાનું યાર ઈ કહેજો. આમ પેલો બે એક થઈ ગયો. હા લ્યો હું તો પેલું દિલ રહી ગયું છે તે ગાડીમાં ભરાયેલું આ લ્યો તાર પાછું આપણે બિલ બિલ તેલ પીવા તારું. ઈ તો હજમ કાયા થવા હા ભાઈબંધ છે કે તું તો નાગ છે. હા. હું ચૂપવાની યાર બુધાલાલ તાને હું તો કીધું ભાઈબંધ કરીને અલ્યા, મને તો ભાઈબંધ હારું તો હગું છે. કરાવે છે. ચમ લાડવા બન આ પૂછો હું જી ભાઈ પહેણાયેલી મને ભટકાડી છે પેલી મારા છોકરાને. પેલો કુવારો ને પેલી પહેણેલી શું લીધેલું યાર. હા તે પણ હોબળો કે ઈમાં ઉભો હતો છે તમારા છોકરાને ગમ્યું તું કાઢી પણ જુઠ્ઠું છે એમ બોલ્યો. જૂઠું તો હોબળો હા શું બોલો તમે જુઠ્ઠું છે એમ બોલ્યા મને. જે હોય મને તારે ચોખ્ખટ કરો કે મને જુઠ્ઠું બોલ્યા છે એમ તો. કહીએ મેં તો વાલજીને વાત કરી હતી ચોખર બન્યું છે પછી તો વાલજીને વાત કરવી પડે કે મોરવાઈ હેર્યા છે તે પછી એ ઘોડે ફરે છે યમ હાબરો હું કહું ઓન છોકરાને થતું નતું બરોબર આ છોડીને ઉભા તો આટલામાંથી ઉભા થો તમે. ઈવન છોડી થતું નથી એના કુવાળો છોકરો ઓગતા હતા કે મને કે ભાઈ વાલા તું મને છે ગમે તે આમાં છોડી દઉં કરાય બરોબર હોય સાચું દી રાખું મેં કીધું પૈસા થાય એ જો હોય છે બનાવવા. એ જો હોય છે. પૈસામાં વ્યવહાર કહું તો કર્યા ખરું જ કે તમે માર્ગ હું એકલો ખાઉં લ્યા કશું હતું નહીં વાપર્યું. કશો વડાજી. તમારે પર નામ ના રાખ્યો તો પછી હું તો લઈ સોળી જાઉં રોજ માર માથે. ખા. હા? સોળી તમારે લીધે રોજ એની માર ખાય રોજ હશે સોળી બીજી રોજ માર માર ખાય. ખા. મારતા ના હોબરી સોળી તો માર ખા. તમારે તૈન લીધેલા તમારે લે. હું? તૈન લીધેલા પાછા ભાઈ મારા નહીં લેવા બરાબર. જુઠ્ઠું બોલ્યા છો ને તમે ભોગવો તો એ પાપ વતેડી ના પડે ને કોકની તમારે બેન જો મળતા તમારા પગ ને કોન ને બોન ના હરે ને હા, તો કહેજો જુઠ્ઠું બોલ્યા છે ને અમે સોડી આ ઘરમાં રોજ માર ખા લેવ્યો તો લઈ જો રાખ્યો તો રાખો. મેં કીધું તું શ્વાગન તો જુઠ્ઠા ગાય તો ઉપર બનાવશે ને થોડી માર ખાવ ને તો તમે પાછા માર ખાઓ પૈસા લીધા થોડી માર ખાવ તો તમે માર ખાઓ ચોકી વાત ચોરી ચાર ઓ ગુદા ભાઈ. મને તમને આઠ ગુદા કશો વાંધો નહીં, અમે માર ખાવાનો હાલ છે કા પણ સમજાય કે એમ કેવું પણ નામ તો હું કરું કશો વાંધો નહીં. અરે બુધા કોમ જરા આવજે ભાઈ ઓ ભાઈ તારે બાયડી છે ને મને હમાસા મળ્યા હતા મોદા જેવી છે છોકરો બે બે મન મળી ગયો છે ડબર અવાજે ઓબડ જે હોય દાબી રાખો ઉભા રહો, પેલા મારા છોકરાને પૂછી લઉં હા. એરિયો કેમ હું કરવા તૈયાર. હા તે બોલાવ લ્યો બરાબર. બોલાવ પણ ના કે તો પછી આપણે લઈ બસ બસ હું તો લઈ જાઉં લે હા લઈ તાર પછી તમારી હું- મનમાં વેમ નહીં કોઈ તમે પૈસા દીધા મોન હું કેવું હા, તો દાબી જ જવું પડે તમે કે એટલે ખબર પડે ઈ વાત. છોકરા જ ગમે છે ને તમે એવું કરતા હમણાં કહું છે કરવા હા ઈવન ગમે છે ને યાર આમ જે કોળું ફૂટી ગયું ફૂટી ગયું એ હારા દારા છે ભોણી કે ભોણીઓ જે આવે હા ભાઈ ના ના આવશે જ ખરું ને તો. આવે છે બરાબર. આવે છે આખો છોકરો આવે છે બરાબર. એરિયો મને બોલાવે છે હા. કોઈ હોય જે હોય મોઢા પાઈ જાક તાર શું કરવું છે લે. ના તો પાડો એરિયો એમ ક્યાં રાખવી છે હા. એ કેમ હું કરવા તૈયાર. બસ તું તો બરોબર. ભાઈ હે? અને ના કીધું બધું બોલો બાપા બોલ્યા આ બધા ડખલા ગાલ્યા છે ઘરમાં. પહેનેલી ગાલી છે યાદ રાખજો. હજી કહું છું એ પહેનેલી છે સૂટું લીધેલું છે ધ્વજા છે અને તું ડખો હજી કહું છું લે આ મોરવાઈ છે માપે છે. મારા તો બાપા એ પહેરેલી હોય કે કુંવારી હોય મને તો કમ્પ્લેટ રાખે છે અને મારે એને રાખવી છે. એટલે ના રાખ્યું હોય તો કહી દેજે બીવા તો તો લઈ નહીં જઈએ હા. અમે તો ના, આમાં જેવું કોઈ નહીં બરોબર છે આટલા વર્ષે હું પહેરવા મારી સાથે શું કરો છો આવું છે સારું રો હું તો સાફો કરી તમને. તો કશો વાંધો નહીં છોકરાને ગમ્યું છે બાલા કાકા મને લાવજો આ મારો બાપુ અવળામાં અવળા છે ખોટા અમે જે સાહેબ બધું જજો તમે જજો માતા જો કે બે ધોલો તો ખાઈ પછી પણ મને આઈને તો લાવું જો છે મને આવતા આવો જો આમ ના ઊંઘાય ભલા આદમી આબરૂ કાઢી છે લ્યા મારી પેલા વેવાઈ જોઈ રહ્યા છે તો હું લ્યા આવું કરે છે પણ પેલો ગેલફાળો નીકળ્યો યાર. હા? મારી આબરૂની પથારી ઓ ભાઈ, માતા જો કરી એ મારી ભૂલ થઈ ગઈ છે ખરેખર મારે તો ઉપર એપો ગબન આવશે હોય આવશે રે કે ત્યો હે તમે મારા હેડવું નહીં. તમે પૈસા ખાધામાં બે સાહેબ તું પૈસા ખાઈ ખાઈ તો કોકની જિંદગીની પથારી ભાઈ. ફેરવી નાઈ લાલ શું. હારે જો પૈસા જે લીધા છે ને એ હાલ દે બરોબર તને
તારું હોય નહીં હું બાજુમાં બીજું ભેળું તને સણિયાલું ઈમો ર બરોબર મારા પૈસા નહીં લેવા રોપલા બરોબર હું હાસું બોલું છું પૈટેલી છે પણ આ સંબંધમાં રૂપિયા ખવાય નહીં કહું મિત્રો હાલ દઉં પપ્પા સા મિત્રો કહી દે મિત્રો અમે તો આ પૈસા કોઈના ખાતા નહીં અને આવું કોઈ વળગાડતા નહીં ઓય. હા હું હોય એવું ને એવું જ ભટકાડી ગયો તો ચાલ છે ચાલશે પણ રૂપિયા દોધથી કોઈ ખેલના કોઈના સંબંધ કોના દિલ ઉપર ખિલવાડ ના કરાય હો ભાઈ એ જો કોબરું લઈ હા કોબરો લઈ લેજે તું હજી હું તો રાયરામ પડી રહ્યો છું ના લે આ લે આવું